એ મજામાં છે. પછી આપણે નાના બાવનો હેપી બર્થડે છે. હે તો શું કરવાનું આપણે? તો રામ રામ, સીતારામ, જય કુદરતના, જય માતાજી બધાને. બપોરનો ટાણો થઈ ગયો સાહેબ, ને તમને બધાને ખબર જ છે આપણે ઢીંગલીને આજ 5 દિવસ કાલ કમ્પ્લીટ થાય ને આજે 6 દિવસ છે. એટલે આજ આપણે છઠ્ઠી છે તે છઠ્ઠીની ઉજવણી કરવાની છે. તે હું માં ને જો કાલ તો આખો દિવસ આપણો દવાખાનામાં હોસ્પિટલમાં ગયો હતો. તે સવારે હું માં બે ગયા હતા ને તે થોડો ઘણો એ બધો જરૂરી સામાન હતો એ લેવા ગયા હતા. અમારે જો મહેમાન બધા અંદર બેઠા છે એટલે થોડાક આવવાના બાકી છે. પીવું હમણાં તો તું મહેમાન આવ્યા તને બરોકતા હતા મને સામે ને તો તું આવતી નથી. હવે અહીંયા હલવાઈ ગઈ ને હવે રોકાવાનું છે. પીયું તું નાના બાવ ને હેપી બર્થડે કરીને પછી લેવા આવ્યા નાના બાવ ને તું દઈ દઈ હે એ અમારા મહેમાન બેઠા હોય ને કોઈ તમે હોય બીજા હોય કે કોઈ આવે એટલે પૂરું પછી એને મોઢામાંથી એક શબ્દ નીકળે નહીં. તું શું કરે હે હા પછી કરશે. ભૂમિ મજામાં ને? હા મજામાં. અમે શિવ ને મોટી કરી દીધી હવે પાછું બીજું આવી ગયું. હવે એને રમાડ્યા રાખવાનો. શિવ તું રમાડવા તો દઈ ને કે નહીં રમાડવા દે? હે શિવ તું રમાડવા દે? હજી અમારે રાશિ જ બાકી છે પૂછવાની. રાશિ નક્કી થાય તો કઈક નામ પાડીએ ને. માંડ હજી ગોઠવવું કરતા હતા તા તો વળી દવાખાને જવાનું થયું. ના જો અમારે અમે તો હતા હજી ગામમાં હતા. અહીં પછી મહેમાન આવી ગયા હતા. તૈયારી થઈ ગઈ છે બધી. શાક ને જો અહીંયા કઈક બને હજી શું આઈટમ છે એ મને કઈ ખબર નથી. અડધું બની ગયું બધું ભાણામાં આવે ને તો અહીંયા ખબર પડે. રોટલા છે, શાક છે, ખીચડી છે અને મીઠામાં આપણે માજો બનાવે છે શીરો અને બીજું બનાવીએ અત્યારે તો જો એટલું બનાવી દીધું. આમાં કાંઈ જરા રોટલા કરવા બેઠી છે જો પાણી કરી દે પેલા છે ને જેન્ટ્સ લોકો બેહાડી દે કરવા જાઉં બધાને રમાડવા આવી ગયા. આજે છઠ્ઠી છે થોડાક મહેમાન આવી ગયા ને એક બાકી છે જે બપોરે બધાને બેહાડી દઈએ. હવે ગાયના ઘીનો શીરો બની ગયા. મજાનો બાકી મસ્ત મજાની સુગંધ આવે ને. મને આવે આ જોવા વાળા નહીં આવે. નહીં આવે ને? ના જોવા વાળા તો હવે ન આવે તો કેમ કરવી? એ આવે તો થાય તો સુગંધ લેવડાવીએ ને ખવડાવીએ. હવે ઉતારી લઈએ. તો જમી તો લીધું બધા. હવે જો 4 સાડા 4 વાગ્યા ને અમારા દક્ષા ને ભૂમિ બે જણ તૈયારી કરી દીધી. ચાલો અડધી કલાકથી 2 જણી વહી ગઈશ. હું વિડીયો ઉતારું છું. તમે કરવા લાગ્યું પેલા સ્ટાર્ટિંગ એને કરીએ. મને સામે બેઠા બેઠા જોઈ જાય બરોબર થાય ને. હું તો કઈ નથી કરતી. હું તો જ્યાં ઠંડા પીપર લઈને બેઠી ને હું તો રોટલા શેકલા ને નાખું. તે દી તું કેરી ખાતી હતી આજ ઠંડુ પીએ. એવું જ કરવાનું ને મારા માટે જો મસ્ત મજાનો ચા બનતો લાગે. ના ના હો બધા વિડીયો જોવે એટલે ખબર છે મારે 4 સાડા 4 થાય ને એટલે ચા જોઈએ એટલે બની ગયા. જો અમારે જોઈએ જ આજે અહીંયા ચા બનાવે શાંતિબેન બનાવે બધા હાથું ચા. અમારા અહીંયા ચા ના ઘરાક જાજા છે. જો હું પીઉં પેલા તો ડાયરેક્ટ ઉઠીને ચા જ જોઈએ.
ભૂમિ પીવે ભૂમિ હોઈ ગઈ હતી ને એને ઉઠાઈ એ તો આજ ભૂમિને છે ને ઉઠી ગઈ ને પછી સીધી અહીંયા તૈયારી કરવાની હતી ને એટલે લાગી ગઈ ને પેલા ચા જોઈએ મારી જેમ. આજે ચા ન જોઈએ કેમ કે આજે બેન નું અહીંયા અસલ ડેકોરેશન કરવું છે નાની બેન ની સૌથી ઝીણકી બેન ભૂમિની સૌથી ઝીણકી હજી એક બેન આવવાની છે રસ્તામાં ખાઈ હાલો તો જો અમારે ઓલું ડેકોરેશન તો અડધી પોણી કલાકમાં થઈ ગયું. એ પછી હવે આજે છઠ્ઠી પૂજન નું કામ હોય ને એમાં જાવ પછી શાંતિબેન ને આવી ગયા છે. ચા બનાવે સીધામાં લાગી ગયા. હાથના પગના દોરા હોય ને બે પગમાં પહેરવાના, બે હાથમાં પહેરવાના, પછી એક ડોકમાં પહેરવાનું શાંતિબેન બનાવે છે. આપડા છે ને આપડે ટીંડોળા હોય ને સંભારો કરતા હોય ઘોલી, આપડે ઘોલી કહીએ ને, એના પાનનો રસ, પછી હળદર વાળું અને કંકુ વાળું. અને આમાં છે ને આપડે જ્યાં રૂમાલ બોરવાનો છે ને આ દોરાય બધા હળદર વાળા કરી પછી બેબી ને બાંધવાના છે. આપડે ચોટલી તૈયારી કરી લીધી. હવે છે ને બાજોટ ને એ બધું લેવું છે તો આપડે તૈયારી હાલે ઈ સેટીમાં બોલો ને આપડે ત્યાં સેવું હોય ગયું કેમ કાઢવો બાજોટ જોઈએ જાય એક ડોક નો ગણી લેજો તમે. હા એ જે ડોક નો હોય ને એમાં હાથ કરવાનું એટલે પોલી ગાંઠ વાળો ને પછી છૂટી જાય તો વાંધો નહીં. હાથ ગાંઠ મારવાની, ગાંઠ નહીં હાથ વળી, હાથ દોરા. આમાં બે વળી હોય તો હાલે, ડોક નો હે ને જાડો રાખવાનો હોય. આપડે ખબર ન પડે શાંતિબેન ને માન બધા છે મનીષામી ને એટલે એ કેતા જાય ને આપડે કરતા જાય. તમે એની પાસેથી શીખા ને અમે બધા પછી તમારી પાસેથી શીખીએ. શીખવું કામ આવે. થોડું ઘણું આપણું રિયલ નું યાદ હતું ને બીજું ન યાદ હોય તો આપડે બધું પૂછતા જઈએ ને આ વસ્તુ આપડે કરતા હોય આ યાદ હતું આ બધી પછી થોડું યાદ હોય પછી માં કેતા એમ કરી લઈને હવે છે ને આપડે બાજોટ લઈ લઈને બીજું આપડે આ તૈયારી કરી લઈએ તો હજી બીજું મહેમાન આવે એ રસ્તામાં છે પૂગી જાય ને આ તો બધું ઠીક. હવે આજ છઠ્ઠી છે ને એટલે છઠ્ઠી પૂજન થાય ને ભેગું છે ને ફેસ રિવીલ લઈ રાખવા થાય એટલે કોઈ વિડીયો અધૂરો મૂકીને જાતા નહીં. કરી દેવું ને ફેસ રિવીલ બધા વાટ જોવે કે બેબી નું ફેસ તમે બધા વાટ જોતા હતા ને હાવ તો છુપાયું જ નથી બતાવી હવે આખું હરખું બતાવી દેવું. આજે આખું ફેસ એને બેબી ને બતાવવાની છે ને કેના જેવું એનું મોઢું છે ને શિવ જેવું કરણ જેવું ને કાકા જેવું ને દાદા દાદી અમારા ઘરમાંથી કેટલા જેવું છે ને ઈ તમે કોમેન્ટ માં કહેજો. હવે એક છેલ્લું કામ જાય ભૂમિ છે ને ઓલું છઠ્ઠી નું છે ને એમાં ચોટાડવાનું કરે છે લોટે પછી મળતી નથી કે આનાથી ટ્રાય કરીએ નકર પછી કઈક બીજો આઈડિયા મારી શું આવી જાય ને બાકી જો દક્ષા છે ને લાલ બોલપેન લઈને બેઠી ને તમે બધા તેથી વખાણ કર્યા હતા ને ઓલામાં કે દક્ષાના અક્ષર સારા થાય એટલે મેં એના હાથમાં બોલપેન આપી દીધી હતી. આપડે આ કાર્ડમાં નામ ને લખવાના હોય ને બધું એ આપણે દક્ષાના અક્ષરે લખાયું. હવે આમાં તો તમને બધાને ખબર જ હોય કે આશીર્વાદ હોય. પેલા છે ને આપણે પિતા કરણભાઈ, પછી માતા કિરણબેન. આપણે જે બેબી છે ને એનો જન્મ થયો તો 12/18 બપોરના. પછી આપણે વાર હતો મંગળવાર બહુ સરસ કહેવાય. અને નામ હજી નામ આપણે રાખ્યું નથી બેબી. રાશિ નથી આવી એટલે આપણે હજી નામ નથી લાવ્યું એટલે અહીંયા બેબી લખી નાખ્યું. વાર છે રાશિ, આપણે રાશિ હજી જોવડાવી નથી. હવે 2-3 દિનમાં જોવડાવી લેવું. પછી તમારે યાર શેર કરશો ને તમને નામ પૂછ્યું નામ તમે સજેસ્ટ કરજો. પછી આપણે જે વજન છે આપણે બેબીનો જન્મ થયો ને ત્યારે 3 કિલો ને 300 ગ્રામ. સરસ બહુ સારો વજન કહેવાય. ને તારીખ હતી આપણે 16/6/2026 6 અમારો પ્રિયલ ને બોલવું હતું 6/12/24 હતું. 6-2-12 ને 12-2-24 આંકડા કેવા આવે એને આંકડા કેવાય. આમાં જો છગડા કેટલા છે? 3. વિધાતાને કહેજો કે બહુ સરસ ને સારા લેખ લખે. આજે છઠ્ઠીના દિવસે લેખ લખવાના હોય તો જો એવું આવું બધું આપણે કર્યું સરસ મજાનું. હજી થોડુંક બાકી છે હવે તૈયારી કરી લઈએ. ઓલા બાકી હતા ને એ જો અંદર બેઠા
આવી ગયા એને આગળ તમે શું કહેતા હતા વાવાઝોડું એ વાવાઝોડું છે ને ત્યાં બિઝી થઈ હા ગયું જો આપ્યો ને જવાબ આપ્યો ને વાવાઝોડું કહી તમે અહીંયા પધારો વાવાઝોડું થોડાક મોડા ઉડી જાય આવ્યા ભેગે તો નતું ઉડાડ્યું બધા ઉડી જાવ આ મોડી આવી આ હવે નાની બેન ને મળવા મોડી આવી એમાં લખ હું દવાખાને મળી આવી હતી ભલે ને મોડી એ વાત સાચી છે. આ વેલું દવાખાને પહેલા પૂગી ગઈ હતી દવાખાને પૂગી એ બેનભાઈ પૂગી ગયા હતા એ વાત તોય સાચી હું છે. વહેલી પહોંચી ગઈ સરસ હાલો તો આપણે ચાલો બાજટ કાઢવાનો હે ને લઈ આવીએ નકર એ વાતો દુખશે નહીં પીયું એને તો જો મજા આવી ગઈ અહીંયા સુવાની હે મજા આવે એટલે એ કેમ સુઈ ગઈ પછી આ બેબી ઉઠી જાય ને પછી તું શિવ ને બેસીને ફોટો પાડી લેજો ને સફેદ હે ને એટલે દેખાય જો સુઈ ગઈ જો આ દેખો થોડું પકડી જાય હા એ બેસવાનું લે બસ પીયું એ તો બેબી એ પીયું, નિમિયાએ તને એ પ્રિય એને કેતો તારે એને તારે શું કહેવાનું હતું કેના જેવું લાગે એમ કહેજો જો આ બાવ કેના જેવું છે એનું મમ્મી જેવું છે કે પપ્પા જેવું છે આમાં કે કોમેન્ટમાં કહેજો શિવું ના જોજો કેમ કહે છે પીલી સી હાલો હાલો બે લઈ લ્યો લઈ લ્યો બે બે લઈ લે આવે પીલી લઈ લે જલ્દી ઓય કે આવી ગયા ના ના હાલે લઈ લે હવે નથી દેવા દો રાજ હા. કેમ કર્યું? કરવાની છે પાછું કરતા એ એક વાર કરતા તે દાદીને કેમ કર્યું તું દાદીએ દીધા લાંબી આકલ મારી પીયું તારે નથી કરવું હાલ આપણે શું કહેવાનું છે હાલ આપણે કહી આવ યાર નાના બેબીને કહેતા આવ યાર કહી દે એને શું કહેવાનું હા કહી દે હાલ હેપી બર્થડે બેબી અમારા શાંતિબેન ને જો હવે એ કે અમારો ટાઈમ થઈ ગયો ભાગવાનો ટાઈમ થઈ ગયો ભાગ્યા આવજો પાછા હા આમ તો લગભગ અમારે પેલા આવવું જો હે તમારે આવવાનું છે એ હવે આગળ આગળ પછી નવા વિડીયો ખબર પડશે કાં ભૂમિ હવે નીકળવું ટાઈમ થઈ ગયો છે હમણાં જો ભાવેશ ને એ નીકળ્યા શાંતિબેન ને બસમાં આવ્યા હતા એટલે હવે હું એને પાછો બસમાં ચડાવી દઉં ને અહીંથી રિક્ષા મૂકી આવું એરોડ્રામ સુધી અમારે રેડી ને નીંદર આવે તો તને ઓલા આપણે ઢીંગલીની ઓલી લાગી ગઈ એની નીંદર આવે તને નીંદર આવે ભેગી રાઈતે 3:30 ને પછી ઓટાણે દીએ ભુવન વારો ને થાવ તો રાતે જાવું પડે તો
તો છે ને આપણે છઠ્ઠી પૂજન નું બધું હતું ને એ બધું કામકાજ પૂરું થઈ ગયું છે. અડધા મહેમાન વયા ગયા છે, અડધા બેઠા છે. સ્નેહાન મમ્મી પપ્પા આવ્યા છે, તે બધા જે બફરિયામાં તો બેઠા છે. ને આપણે છે ને ઓલો દીવો કર્યો ને બેબી ને દેખાડો એટલે બેબી ને અહીંયા સુવડાવી દીધી છે. આરામ સુતી છે આપણી ઢીંગલી. ને આપણે આજે ફેસ રિવીલ કરવાનું હતું. તમને બધાને કીધું હતું ને કે ફેસ રિવીલ કરશું આપણે. બધા કે દિવસના વાટ જોતા કે ફેસ બતાવી ગયો. આમ તો તમે હમણાં આપણે વિડીયો ની અમુક ક્લિપ શૂટ કરી એમાં જોઈ હોય છે, પણ હવે આપણે સાવ નજીક થી બતાવી દઈએ. અમાર ઢીંગલું ગોલ મોટું લીધું છે. જો ઓહે 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 એ જો ઢીંગલું મસ્ત નીંદર કરે જો તો. હોતું જો આપણે નીંદર કરવા દે. બહુ અવાજ ના કરે તો બેબી ઉઠી જાય. દીકું હા જોઈ લે હાલો. અમારે પીવા આવી હતી ને હેપી બર્થડે કરવા. એ કરવા આવી હતી. તો જો આપણે મસ્ત મજા ઢીંગલું હું તો છે નીંદર માં છે ને હસતું હોય ક્યારેક ક્યારેક. અમારું ગોલ મોટું લીધું છે નહીં. તમે જોઈ ને કેજો કેની અસર આવે આમાં. આખા ફેમિલી માંથી આ બેબી કોના જેવું છે તમે કોમેન્ટ કરીને કેજો. ઢીંગલો આરામથી સુકું ને ત્યાં સુવા દઈએ. જો હવે પાછું અહીં આગળ જજો. ગોલ મોટું લ્યું છે ગાલ ને ગટુડિયા ને નીકળેલા. જો અહીં હું આ છે ને બેબી સવારે સુતી હતી, પછી બપોરે હે ને એને નવડાવી. છઠ્ઠી દિવસે આજે છે ને કિરણબેન ને નાવાનું હોય, એને નાવાનું છે. અસલ ગરમ પાણી થી એને નવડાવી ફ્રેશ કરી દીધી ને તો જો શરીર પૂરું થઈ ગયું એટલે આરામથી સુતી છે. એવું બધું કામકાજ થઈ ગયું પૂરું આપણું. આવે એમ કે છે ને જો અમે છે ને આપડે બેબી નો દીવો થતો હતો ને ત્યાં છે ને ઓલું જે કાજળ નીકળતું હોય ને ઓલું કાળસ એમાં મેં વાટકી રાખી હતી. આ છે ઓલી કાહાની વાટકી. ઓલું પાણું રાખીએ તો યાર એમાં છે ને જો આ મહીસ હોય ને એનાથી બેબી ને આંજણ કરવાનું. આંજણ નહીં આ નેણ સોરી. જો મસ્ત થઈ ગયા ને. અમારે છે ને રિયલ ને કઈ કર્યું હતું. પ્રિયલ ને ફૂઈએ કરી દીધું હતું. કઈ માસે બધું યાદ નથી પણ છે ને બધા કેતા જો આપણે હસતી હતી. એ છે ને એમ કે છઠ્ઠી દિયા એનો દીવો હોય ને એનું આંચણ કરાય બેબી ને. આંચણ નહીં સોરી ભૂલાઈ જાય નેણ એટલે છે ને કઈ કે અસલ એના નેણા ખાટા ખાટા આવે. અમુક ને હું આછા ન હોય તો પછી એને રાશિ પ્રમાણે હોય પણ બધા કેતા હોય કે આનું કરાય. એક આપણે શાંતિ ના મારી બેન નો મોટો બાબુ ઢીંકો ને ધ્રુવ એને મોટા મોટા કરી દીધા હતા. એને મોટું જોયા જેવું હતું ત્યારે તો વિડિયા મોટા પાડતા નતા તે નતું અટાણે મેં નથી અટાણે કઈ એનું એને મેં કરી દીધા હતા. નાનું નાનું હતું ને તઈ એટલે બહુ જાજા નહીં આછા કરી દેવાય. એટલે છે ને એના નેણ છે ને મસ્તી ના આવે. આઈબ્રો પી ને અત્યારે એમાં ગર્લ ને તો મસ્ત આઈબ્રો આવે. પ્રિયલ ને જેવો અસલ આવ્યો. બધા કેતા હોય કે આપડે જરા કરી દીધું. અમારે અડધા મહેમાન વયા ગયા ને બીજા મહેમાન અમારા વાહ આવ્યા ને અમારા સ્નેહા ના મમ્મી. સ્નેહા પેલા આવી ગઈ હતી ને હવે મમ્મી પપ્પા જો પૂગી ગયા. એને રોકી રાખ્યા છે કે વયા જતા હતા એમ થોડું હાલે મોડા આવ્યા ને વયા જાવ. મોઢું જોઈ આવી એક તો આવ્યા જાજા ટાઈમે કે દિના કેતા હતા આવું આપડે એની ઘરે ગયા તા ઓલું બાજરો લેવાનું પણ વિડીયો નતો ઉતાર્યો. વિડીયો મોટો થઈ ગયો શિવ ના બર્થડે ના દિવસે. તો જો ફાઇનલી પધારી ગયા એટલે હવે છે ને જમી કરીને જવાનું છે. આવું હોય ત્યારે નીકળાય નકર તો ચાઈ કોડીને તો એમ ન થાય કે આપડે નીકળીએ એમ. કઈ એના વાત જતા હતા સ્નેહા તો પૂગી ગઈ હતી વેલી ને વેલી. ત્યાં લોકો થોડાક મોડા થઈ ગયા. એ હારું ને વેલું જ પૂગી જવાનું હોય ને. એને પ્રિય ઓલી શિવ ને જેની યારે મજા આવે કઈ એના ખેલ પડે. હવે હે ને આઘા વયા ગયા ને એટલે મેળ નતો આવતો. ને અમારે જમવાનો પ્રોગ્રામ તો અઠવાડિયામાં બે વાર થતો. કાં જીવ્યા ભાઈ નજીક હતા તો અમારે આવું બહુ પ્રોગ્રામ થતા જમવાનો. જો સ્નેહા બોલાઈ ગઈ. સ્નેહા તું કેમ ખાતી પાઉંભાજી? ઓલી બ્રેડ કેમ ખાતી? બ્રેડ રાખું અને પછી છે ને એના કાંઠા તો કાઢી જ નાખ્યા હોય. પછી વચમાં છે સેન્ડવિચ બનાવી નહીં ખાતી. પછી કાંઠા કેને ખવડાવતી? એનો બાપ ખાય. મજા હતી હો ભાઈ. હા તેડવા જાવ ને 4 વાગે એટલે એમ કે ફોન કરે. એવડો ફોન હતો એ કે શું કરે હું કે અહીંયા જો તેડવા અહીંયા આવી છે. એ કે કામ પાવભાજી કરવાની છે મને કે હવે જીવાન ફોન કરી દઈએ કે એટલે અહીંયા
જમીન પર એટલે અટાણે આપણે પાઉંભાજી જ કરી નાખત, પણ અટાણે શું છે કે આ પાઉંભાજી નો બધો સામાન મળે નહીં ને. અત્યારે જે બધું હરખું મળે ને રીંગણા ને શિયાળા મળતા એટલા એવા ન શિયાળા જેવી ખાવાની મજા અત્યારે ન આવે ન પાઉંભાજી. મળે તે જો આપણે માતા મસ્ત ની પાઉંભાજી બનાવે છે તે જો પાઉંભાજી સાંભળે છે એમાં પાછા પાઉંભાજી ખાઈને ટીવી જોતા તેમાં ભૂત ની સિરિયલ હતી એમાં કબાટ માંથી ભૂત નીકળતું ને હું કબાટ પાસે જ બેસી પછી બધા કહે કે જો કબાટ માંથી ના પાછળથી નીકળે ને પછી વળી રોવા માંડું આઈસ્ક્રીમ લઈ આવી પછી આઈસ્ક્રીમ રાખીએ બચપન બરફ આખું ફેમિલી પેક મોટું લઈ આવીને ખાતા. ખાતા કેવી મજા આવે. કરીને કેવી મજા આવે વાતો કરવાની. કિરણ હતી હો ભેગી. હા ત્યાં કિરણ ના મેરેજ ને કઈ થયું નતું. અમારે ગમે ને જવું હોય ને તો રૂડી કે હાલો એ જવું કે ગાડી લઈને સીધા જઈએ ગમે ત્યાં બધા ઈ હારે જ મજા જાય. ઈ મજા હતી ને ભેરું બેગી ને ભેગું ખાવાની આ જો જાજા ટાઈમે હવે પેલા બેન ખાવાનું વારો આવ્યો એટલે તો આજ પછી ક્યાંથી જમ્યા વગર જવા દઈએ. અહીંથી ગયા પછી કોઈ દી નથી આવ્યા નહીં વિરામ ના પછી નથી આવે એવો મેળ કઈ. હે કેટલા વર્ષ થયા ખબર છે ને ગયા 12 વર્ષ થઈ ગયા 12 વર્ષ થયા આપડા લગ્ન થયા ને પછી ગયા તા આપણે ઘરે તો આપણે બપોર પછી ગયા તા કિરણબેન ના ઘરે થી થોડુંક આગળ થાય પૌવા બટેટા ને ખાધા તા આપણે ખાઈ લે બેહી ત્યારે તો વિડીયો ઉતાર આપણે નતા ઉતારતા હા તો કિરણબેન અહીંયા કિરણ કે અમે આવીએ જમવા પછી આવી રૂડી કે પછી કરતા પછી થઈ ગયું હવે ભાવેશભાઈ ભેગું આવવાનું જો તો બીજે ક્યાંક વયા જવું ને ભાવેશભાઈ ભેગું આવવાનું પછી હા જો લે બાય વાતો આવી એ. ચાલુ છે અટાણે મજાની અમે તો બધા જમી લીધું, હવે વારો આવ્યો પ્રિયલ નહીં. પછી પ્રિયલ કેમ કરે, પ્રિયલ ને ભજીયું ભાવે ને બીજું પાતરા. જો જો ભાઈ હાલો જમવા કે ને હાલો બધા જમવા. જો ભજીયા તો અમારે હોય જ ભજીયા ને ભેગી જા આપડી ફેવરેટ ચટણી, બાકી રોટલા ને શાક ને વઘારેલી ખીચડી જો શીરો ને ચટણી જો સૌથી વધારે અમારે ફેવરેટ ઠંડી છાશ હવે બોલવાનું ઠંડી છાશ હાલે નહીં બાકી ગમે ખાઈ લે ધરાઈને ખાઈ લેજો. ફરમાતે નહીં લાગે તમને આપણું ઘર જ છે. એ તો કાંઈ તો કાયમ આવવું જ હતું નાનું હજી આવતું નહીં આવ્યા વગર. બહુ જ આવતી એ પાઉંભાજી તો અમે વાત કરી લીધી બ્રેડ વાળી. હા પેલા કરી લીધી કાઠા પપ્પા ને ખવડાવ્યા બહુ જ. કઈ વાત તો દીધી હોય એ તમે બધા કે કામ હતું આવું. હતું એમાં શું કરવું હવે ખોટું તો. પેલા ઝીણકા હોય ત્યાં થોડા સમજતા હોય થોડા તો માલ ખાવાનું હોય. હા મારે જોઈ ને તે તો હમાતું કે ના પાડતી બ્રેડના. ગોળ ગોળ કરતી આખું ચીંડું. હાલો પીઓ તો હવે આપણે વિડીયો ને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કે ચેનલ માં નવા હોય તો હા મળશું પાછા નવા વિડીયો માં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય.